એક ગામમાં અમેરિકાની વાત કરું છું. એક માણસને બહુ દેવું થઈ ગયું માથે, બહુ બધા રૂપિયા, કરોડો રૂપિયાનું દેવું થઈ ગયું. બધું જતું રહ્યું, પ્રોપર્ટી બધું જ. પત્ની બી જતી રહી. આપણા દેશમાં સારું કે બૈરું રહી જાય, ત્યાં તો જતું રહે કે નહીં ચાલે તું હવે બીજું. માલ ગયા તો બાલ બી ગયા, એવું બધું ત્યાં ચાલે જ બધું. તો એ પાટા પર જઈને સુઈ ગયો, બસ હવે કપાઈને મરી ગયો. એવામાં અમેરિકાનો એક ધનાઢ્ય રોક ફેલર સફેદ કપડામાં ત્યાં સામેથી આવ્યો. હે જેન્ટલમેન, વોટ ઇઝ રોંગ વિથ યુ? કે બાપુ દેવું થઈ ગયું. એટલે ઇંગ્લિશમાં કીધું, હું તમને ગુજરાતીમાં કહું. આપણે ઇંગ્લિશ આવડતું નહીં, તકલીફ છે સારી. ત્રીજી ચોથી ABCD આવડે ને એમાં તમને સમજ નહીં પડે. તો ઓલો સુઈ ગયો, એટલે કે ઉભો ગયો કે શું થયું? એટલે કે આટલું દેવું થયું. પેલા ખિસ્સામાંથી ચેકબુક કાઢી અને 2 કોરા ચેક સાઇન કરીને પેલાને આપી દીધા. પેલો તો ચક્કર ખાઈ ગયો કે સાલો મને મારી પર વિશ્વાસ નહીં, આને મારી પર વિશ્વાસ છે. ઘણી વાર જીવનમાં આપણને આપણી પર વિશ્વાસ નથી હોતો, ગામને હોય છે. આવા બહાદુર છીએ આપણે. અને જયારે પોતાની ઇજ્જત જે નથી કરતો ને એને દુનિયામાં કોઈ ઇજ્જત કરતું નથી, આ યાદ રાખવાનું. એટલે આપણે જ આપણી ઇજ્જત કરવાનું. પેલો નાના પાટેકર એક પિક્ચરમાં દર્પણમાં જોઈને હાર પહેરાવે, દીવો કરે ને આરતી ઉતારે. પેલો કે ક્યાં કરते हो? तुम्हें पता नहीं दुनिया में मैं अपने आप की कितनी इज्जत करता हूं. આપણી ઇજ્જત આપણે કરવાની. પેલા 2 ચેક આપે, પેલો માણસ ઉભો થઈ ગયો. અરે સાલું આટલા કરોડપતિ માણસે મને 2 ચેક આપ્યા અને હું મરવા પડ્યો. ચેક લઈને ઘરે ગયો ને મંદિરમાં ભગવાનનું જ્યાં પૂજા ત્યાં મૂકી દીધા કે આજથી હું મહેનત કરીશ. અને કે જો મહેનતમાં પાછો પડ્યો ને તો આ ચેક વટાઈ દઈશ. સાહેબ 3 મહિનામાં તો ભાઈનું બધું સીધું પડવા માંડ્યું. અને એ માણસ તો કમાવાનું ચાલુ થયું. બરાબર ધન ધડાઈને કમાવાનું. 6 મહિનામાં દેવામાંથી બહાર. એક દિવસ એને યાદ આવ્યું કે પેલા માણસે મને ચેક આપ્યો હતો એને પાછા આપી આવું. એ ચેક લઈને પ્લાન શોધવા ગયો, પેલો ક્યાંય મળ્યો નહીં. એટલે જ્યાં એ સુસાઇડ કરવા બેઠો હતો એ ત્યાં ગયો અને પેલો માણસ સામેથી ચાલતો આવતો હતો. હાય. પેલો નજીક આવ્યો, પેલો એને પગે પડવા ગયો તો પાછળ પોલીસની ગાડી આવી. પેલા સફેદ કપડાવાળા રોક ફેલરને પકડ્યો, ટાંગા ટોળી કરીને એક ગાડીમાં ફેંક્યો. પેલા કે હે, અરે કે આ તો ગાડો છે જેને તેને ચેકો હાલ દે છે કે